परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. એકાંત સમસ એકાંત દ્રષ્ટિનો નાશ પ્રક્ષીણ થાય છે વ્યય કીધો, પણ આ ત્રિકાળી આનંદના નાથનો આશ્રય લેતા સમ્યક દર્શનાદિ અનેકાંત જે પર્યાય છે તે ઉત્પન્ન થાય છે. હા હા હા. જ્ઞેય અધિકાર છે. જ્ઞેયનું આવું સ્વરૂપ છે એમ કે છે. જ્ઞાનમાં જણાવવા લાયક જે જ્ઞેય છે એનું આવું સ્વરૂપ જ આવું છે. આ કોઈ પંથ ને પક્ષ ને વાળો નથી કાંઈ. હા હા હા. જૈન ધર્મ કોઈ વાળો નથી, પંથ કોઈ નથી કે અમારો પંથાન તારો પંથાન એમ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. હા હા હા. જેણે ભગવાન પૂર્ણાનંદના નાથનો આશ્રય લીધો એને સમસ્ત એકાંત દ્રષ્ટિ નાશ થઈ જાય છે. હા 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 હા. એને શરીરાદિમાં હું છું એનો નાશ થઈ જાય છે અને પરમાં કંઈક ઠીક છે. બહુ ગરમી થઈ ગઈ હોય ને હવા આવે તો ઠીક છે એમ બુદ્ધિ અંદર થઈ જાય એ મિથ્યા છે. પંખો આવે, પંખો. હા હા હા. આપણે મોટી સભામાં બધે પંખા રાખે ઉપર, આંબળ ઊંચા ને પંખા રાખી માથે. આ મુંબઈમાં ને બધે અમદાવાદ ને. હા હા હા. આ બીજું કેવું છે કે જરી આ ગરમી શરીરમાં હોય ને એમાં જ્યાં ઠંડી હવા આવે તેને ઠીક લાગે એ મમકાર છે. હા 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 હા. શરીર આદિ હું છું એ અહંકાર છે અને એવી અનુકૂળતા અને પ્રતિકૂળતામાં ઠીક ન લાગે એ પણ એક મમકાર છે, મમતા છે. હા હા હા. બારણા બંધ થાય ને ગરમી લાગે અંદર એ છે કે એના પ્રત્યેનો જે મમકાર હતો, આ ગરમી છે ઠીક નથી, મમકાર છૂટી જાય છે. હા હા હા. ગરમી એટલી બધી લાગી હોય, લૂ, એમાં ઠંડી હવા આવે એટલે આમ ઠીક પડે ને કે છે કે એ એવો મમકાર જ્ઞાનીને છૂટી જાય છે. હા 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 હા.
હા, પેલામાં પરનું હુંપણું છે એ છૂટી જાય છે, અને બીજામાં પરમાં ઠીક છે કે અઠીક છે એ બધી છૂટી જાય છે. હા 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 હા, શરીર આદિ અહમ હું છું એ છૂટી જાય છે, અને પ્રતિકૂળ અનુકૂળતામાં ઠીક ઠીક જે બુદ્ધિ હતી એ છૂટી જાય છે. હા 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 હા, ગજબ કામ કર્યા છે ને, વસ્તુની સ્થિતિ વર્ણવી છો. હા હા હા, તે ગતિઓમાં અને ગતિઓના શરીરોમાં અહંકાર ને મમકાર નહીં કરતા. હા હા હા, એ અનુકૂળ ચીજમાં મને ઠીક છે, પ્રતિકૂળમાં ઠીક નથી, એ બધો આગ્રહ મમકારનો. હા હા હા, જ્ઞાનીને છૂટી જાય છે. સમજાય છે કાંઈ? હા હા હા, તેથી કહ્યું છે ને અવડામાં નિદ્રામાં પાણીનો પરિગ્રહ નથી, આહારનો પરિગ્રહ નથી. હા હા હા, પુણ્યનો પરિગ્રહ નથી, પાપનો પરિગ્રહ નથી. હા હા, બંધ અધિકારમાં આવે છે. એ આદિ પછી બધું ઘણું નાખ્યું છે એમાં બધું. હા 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 હા, જ્યાં ભગવાન જાગ્યું અંદરથી, અનેકાન દ્રષ્ટિ થતા એકાન દ્રષ્ટિનો નાશ થયો, ત્યાં પરમાં કંઈ પણ ઠીક અઠીકપણું એવી શ્રદ્ધા ઉડી જાય છે. આવો માર્ગ છે બાપા. હા હા હા, છતાં એક જ્ઞાનીએ ચક્રવર્તી સમકીતી હતા, છતાં એ 32 કરોડનો આહાર 1 કરોડ 96 કરોડ પાયદો ન પચવી શકે, ખાતા છતાંય ખાતા નહીં. હા 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 હા, આ ઠીક છે એવી દ્રષ્ટિ નહોતી ત્યાં કે છે. હે, ઠીક છે એ દ્રષ્ટિ નથી. સ્થિરતાનો આગ આવી જાય પણ દ્રષ્ટિ અઠીક અઠીક એ છે ને અંદર. હા હા હા, આખી દુનિયાની અનુકૂળતામાંથી અહંકાર જાય છે, અને અનુકૂળતામાંથી સુખ બુદ્ધિ ઉડી જાય છે. આખી દુનિયાની પ્રતિકૂળતામાંથી પ્રતિકૂળતા મારામાં છે એમ ઉડી જાય છે, અને પ્રતિકૂળતા છે માટે દ્વેષ થાય છે એ ઉડી જાય છે. હા, પ્રતિકૂળતાને કારણે દ્વેષ થાય છે. ગજબ વાત છે બાપા. હા 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 હા, શું સંતોએ કામ કર્યા છે અને સ્પષ્ટ કર્યું છે. હા હા, અહંકાર અહમ આ મમ આ મારા, મને આ ઠીક પડે છે કે અઠીક પડે એ બધું મમકાર છે. હા હા હા, મનુષ્ય ગતિઓમાં ને ગતિઓના શરીરોમાં અહંકાર મમકાર નહીં કરતા, અનેક ઓરડાઓમાં સંસારી રતન દીપકની માફક. રતનનો દીવો લીધો એને હવા લાગે તો પણ એનો પ્રકાશ કઈ હલે છે? હા હા હા, અંધારામાં લઈ જાવ ઓરડામાં તો એ પ્રકાશનો અભાવ થાય છે. હા હા હા, એમ મનુષ્ય ગતિ કે દેવ ગતિ કે નારક ગતિ. હા હા હા, સ્વ ભગવાન પૂર્ણાનંદ એનો જ્યાં આશ્રય લીધો એટલે એ બધામાં અનુકૂળ ને પ્રતિકૂળ એવી જે બુદ્ધિ દ્રષ્ટિ છૂટી જાય છે. હા હા હા, છતાં ઇન્દ્રિયથી નિવૃત્ત્યા નથી આવે છે ને, ઇન્દ્રિયના વિષયથી નિવૃત્ત્યા નથી. ગુમણસાર
અવૃત્તિ છે ને સંકિત ચોથી, પણ દ્રષ્ટિમાંથી બાપુ આખી દુનિયાની કોઈ પણ ચીજમાં મને ઠીક પડશે કે અઠીક પડશે એવી બુદ્ધિનો નાશ થઈ ગયો બાપુ. અસ્થિરતાનો રાગ આવે એ કઈ એકતા બુદ્ધિ થઈ નથી, આ તો એકતા બુદ્ધિ થઈ છે. હા હા હા, શરીરને ચંદન ચોપડે ગરમી હોય ને, તો પણ જેને જ્ઞેય છે એ સિવાયનો એનો આ ઠીક છે એવો મમકાર ગયો છે કે અહમ ને મમ જૈસનાચાર બે શબ્દ છે એટલે બેનો અર્થ તો કરવો જુદો પડે ને. હા હા, બે શબ્દ છે તો એના વાચ્યો પણ બે. હા હા, ત્રણલોકનો નાથ ભગવાન સચિદાનંદ પ્રભુ, ધ્રુવ પરમ સ્વભાવ, પંચમ ભાવ, પરિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ. પરિણામિક ભાવ કર્યો છે પણ પરિણામિક ભાવ પરમાણુમાં છે ઠીક કરીને ત્યાં જ્ઞાયક ભાવ લીધો છે. જ્ઞાયક ભાવ એકલા પ્રકાશ, જ્ઞાન પ્રકાશનો પુંજ પ્રભુ, રતનનો દીવડો જેમ ઉરડામાં ફરે છતાં હલે નહીં એનો પ્રકાર, એવો આ ભગવાન આત્મા ગમે તેવા પ્રસંગમાં, રાગ આદિ દ્વેષના પ્રસંગમાં આવ્યો સ્થિરતામાં, પણ એ એમાંથી હલતો નથી. એ મારું છે ને મને થયું છે એમ એ માનતો નથી. હા હા હા, આવી વાતો છે. નવરા ક્યારે આવું ક્યારે કરે, જિંદગી જાય છે આખી. હા હા, કરવાનું તો આ છે ભાઈ, મનુષ્ય મળ્યો એમાં કરવાનું તો ભવના અંતની વાતો કરવાની છે બાપા. ભવના અંતના ભાવને પ્રગટ કરવાનો છે. હા હા, એવું ઓરડામાં જેમ સંચારિત રતનદીપના એક રૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા હતા. અનેક ઓરડામાં જતા એ રતનદીપ અનેક રૂપે થાય છે એમ નથી. ઓરડો નાનો હોય, મોટો હોય, અંધારાવાળો હોય, ઉકરડા જેવા ભર્યા હોય કે રૂપાળો હોય, એ તો એક રૂપ રહે છે ચૈતનનો, એ રતનનો જ્ઞાન. એમાં ભગવાન આત્મા. હા હા હા, રાગની અસ્થિરતા હો કે દ્વેષની અસ્થિરતા હો, પણ ત્યાં તો ચૈતન દીવડો તો એકલો જાનક દેખનમાં ઉભો રહે છે. હા હા હા, એક જ રૂપ આત્માને ઉપલબ્ધ કરતા હતા. એ અનેક ઓરડામાં રતન જાય પણ રતન તો એક રૂપ જ રહે છે. એમ અનેક શરીરમાં આવે છે ને અનંત ધર્મ, અનેક શક્તિ, અનંત ધર્મત્વ. અનંત શરીરમાં રહેવા છતાં એ અનંત ધર્મ શક્તિ પરને અડી જ નથી. હા હા હા, ઉડતાળી શક્તિ છે અનંત ધર્મત્વ. પરમાં રહ્યા છતાં હા હા હા, એનો ગુણ એવો છે. હા હા, અનંત ધર્મત્વ 15મું છે. હા હા, અનેક શરીરોમાં રહ્યા છતાં રતનનો દીવડો જેમ એવો ને એવો રહે છે, એવો ભગવાન આત્મા જેની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર પડી ગઈ છે, એનો આત્મા એવો ને એવો રહે છે. હા હા હા, હા તો
બાવા થઈ તો થાય. ઓલો અમારે મતલબ છે ને એમ કે જરિયા વાળો બાવો છો પણ પ્રભુ આ બદલે કેદી રાગમાં આવ્યો નથી, રાગરૂપ થયો નથી, પછી તારે બાવો વળી નવો ક્યાં કરવો? કોઈ સ્થળમાં કોઈ ક્ષેત્રમાં રહ્યા જ નહીં, કોઈ કાળભાવમાં રહ્યા, પર રૂપે થયો નથી, જ્યાં રાગ રૂપે થયો નથી. હા હા હા, એ તો ચૈતન ચમત્કાર રતન દીવડો. હા હા હા, એ રતનનો દીવ અંધારા રૂપે થયો નથી. હા હા હા, એમ ભગવાન ચૈતન રતન જેણે સ્વનો આશ્રય લઈને બધી એકાંત દ્રષ્ટિનો નાશ કર્યો, એને અનેકાંત ચૈતન રતન દીવડો એવો ને એવો રહે છે. હા હા, આ સંજ્ઞક દર્શન ને જ્ઞાનની વાત છે. હા હા, એક રૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થયા, એટલે અનુભવતા થતા. હા હા, અવિચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહાર. હા હા હા, ઓલો ભ્રષ્ટ હતો પેલામાં. અવિચલિત ચેતના વિલાસ, જ્ઞાન ચેતના. હા હા હા, જ્ઞાન ચેતના જાગી, એનો વિલાસ થયો. ચલે નહીં એવી ચેતના વિલાસ. હા હા, મારી આવી વાત. ચલે નહીં એવો વિચલિત ચેતના વિલાસ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચેતનાનો વિલાસ. હા હા, રાગ આદિનો અનુભવથી અચેતનાનો વિલાસ. હા હા હા, જડનો વિલાસ. હા હા, ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથને જ્યાં અવલંબ્યો, હા હા, આશ્રય કર્યો, એ વિચલિત ચેતના વિલાસમાં તો આત્મવ્યવહાર, આ વ્યવહાર, ઊંડો વ્યવહાર, દયાદાનનો વ્યવહારની તો વાત જ છું. આત્મવ્યવહાર, આત્મવ્યવહાર એ તો પૂરી ચિઠ્ઠીમાં છે ને, પરમાત્મા મોક્ષ માર્ગ વ્યવહાર છે ભાઈ, પરમાર્થ વચનિકમાં છે. મોક્ષ માર્ગ વ્યવહાર છે, નિશ્ચય તો દ્રવ્ય છે બાપુ. હા, પર્યાય છે ને. હા હા હા, એ તો રાગ ને મોક્ષ માર્ગ વ્યવહારે કયો એ અપેક્ષા ચેતના વિલાસ નિર્મલ સમગ્ર સંજ્ઞાનને અપેક્ષા એવડાને વ્યવહાર કયો, આને નિશ્ચય કયો. પણ આમ દ્રવ્યની અપેક્ષા ભગવાન પૂર્ણાનંદનો નાથ એમાં પરિણમન થયું. પરિણમન થયું એ પર્યાય વ્યવહાર છે. હા 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 હા, આવી વાતો હોય. ત્રણ લોકનો નાથ પરમાત્માનો પોકાર છે ભાઈ, તારે માટે પોકાર છે પ્રભુનો. હા હા ભાઈ, અંદર ચેતના પડ્યો છે ને પ્રભુ. ભગવાન એનો વિલાસ એની પર્યાયમાં, દ્રવ્યમાં તો હતો પણ પર્યાયમાં ચેતના વિલાસ આવ્યું. સ્વભાવનો આશ્રય લેતા જે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રજ્ઞો એ ચેતનાનો વિલાસ છે. હા હા હા, પંચમાવર્તના પરિણામી તો રાગનો વિલાસ, કર્મ ચેતનાનો વિલાસ છે. હા 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 હા, અવિચલિત ચેતના વિલાસ, ચલે નહીં એવી ચેતના વિલાસ. રતનનો દીવડો ગમે ત્યાં લઈ જાવ, ચલે નહીં એના પ્રકાશ. એને હવાનો ઝપટ લાગે, પ્રમદી નહોતું થયું હવાનું, એવી હવામાં રતનનો દીવો કે પ્રકાશ આમ હલતો છે. હા હા હા, આ દીવડો તો જરી ઝબક લબક ઝબક થાય. આ દીવો આમ તો રતનનો દીવો રબક ઝબક ન થાય તેમ. હા હા હા,
એમ ધ્રુવ સ્વભાવ ભગવાન આત્મા એને જેને પકડ્યો એની પર્યાય તો અવિચલિત ચેતના વિલાસ છે. હા, એ ચેતનાની રમત્યું છે, આનંદની. હા 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 હા, એને અહીંયા આત્મવ્યવહાર કહેવામાં આવે છે. શરીરની ક્રિયા તો ક્યાંય ગઈ? દયાદાન ને ભક્તિ, દેવગુરુની ભક્તિ, એ વ્યવહાર એ પણ ક્યાંય ગયો? અહીંયા તો ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાદ પ્રભુ, એને જેણે સમ્યક દર્શનમાં પકડ્યો, પૂર્ણાનંદના નાથને જેણે સમ્યક જ્ઞાનમાં જ્ઞેય બનાવ્યું, એની પર્યાયમાં અવિચલિત ચેતના વિલાસ પ્રગટ્યો છે. એને ધર્મ કહેવામાં આવે છે. હા 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 હા, ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વર દેવનો આ પકાર છે જગત પાસે. હા હા, પ્રભુ તારી ચીજ અંદર પૂર્ણાનંદથી ભરેલી, પૂર્ણ આનંદ ગુણના રતનથી ચૈતન રત્નાકર સાગર છે મોટો અંદર. હા હા હા, અરે પ્રભુ ત્યાં નજરે કરી નથી કોઈ દી. હા, એની નજરોમાં તને નિધાન દેખાશે, અને એ નજરું થઈ તે નિર્મળ પર્યાય, એ ચેતનાનો વિલાસ, એ આત્મવ્યવહાર છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્રવ્યને આશ્રય પ્રગટ્યું એ વ્યવહાર છે. દયાદાન ને ભક્તિ, જાત્રા ફાત્રા એ બધા વ્યવહાર નહીં, એ તો રાગ છે. આવી વાત છે ભગવતભાઈ, આવું વાતો છે. ઓહો, સમય સાર, પ્રવર્તન સાર, નિયમ સાર, ગજબ વાત છે. જેને ચૈતન સૂર્યના ભેટા કેમ થાય એની વાતો કરી છે. પરમ સ્વભાવ ભાવ, કારણ પરમાત્મા, કારણ પરમાત્મા ભગવાન આત્મા. ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ, સત જ્ઞાન ને આનંદાથી ભરેલો ભગવાન આત્મા, ભગવાને જોયો એવા આત્માને જે પકડે એને સમ્યક દર્શનનું જ્ઞાન થાય, એને ધર્મની શરૂઆત થાય. એ વિના ધર્મની લાખ જાત્રા, ભક્તિ, પૂજા, દાન, દયા કરે, એમાં એકનો રાગ અને બંધન ને અધર્મ છે. હા હા, આકરું કામ ભાઈ, અનંતકાળ થયા એની આ વસ્તુને ભગવાન પૂર્ણાનંદથી ભરેલો તે તરફનો ઝુકાવ જ કર્યો નથી. બહારના ઝુકાવમાં માની આ કર્યા, જાત્રા કરીને, ભક્તિ કરીને, પૂજા કરીને, દાન કર્યા, વ્રત કર્યા ને અપ્પા કર્યા. હવે એવું તો અનંતવાર કર્યું. સાંભળને, એ રાગની ક્રિયામાં ધર્મ માનતા એકાંત દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, અહીંયા તો પરમાત્મા પોતે સ્વરૂપે બિરાજમાન. હા હા હા, પરમાત્મા જે કેવળી થયા એ ક્યાંથી થયા પ્રભુ? કઈ બહારથી આવે છે પરમાત્મા પદ? એ અંદરમાં ભર્યું છે, પરમાત્મા પદ જ ભર્યું છે. હા હા હા, કેમ બે એવું જે ભગવાન પૂર્ણાનંદનો સાગર આત્મા, એનો જેને આશ્રય લીધો, પર્યાય બુદ્ધિ ને સમાન જાતિ અસમાન ને રાગ બુદ્ધિ છોડી દીધી. હા હા હા, એની એકાંત દ્રષ્ટિનો નાશ થઈ જાય છે. અનેકાંત દ્રષ્ટિ વાળું તત્વ એવું ને એવું શોભાયમાન પ્રગટ થાય છે. આવી જેની વાતો છે પ્રભુ, શું કરીએ? હા હા હા, પરમાત્મા જિનેશ્વર દેવ ત્રિલોકનાથની આ વાણી છે. જગતને સાંભળવા મળે નહીં. અરે રે રે રે, હા હા, શું થાય અનંતકાળ ગયા કરતામાં. હા હા હા, અહીં કે છે, અહીં કેવું છે શું કે આત્મા જે પૂર્ણાનંદ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે, એને જેને પકડ્યો સમ્યક દર્શનમાં, સમ્યક જ્ઞાનમાં, એ દશાજી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય તે પર્યાય નિર્મળ વિતરાગી છે. એ ચેતના વિલાસ છે, અને એ ચેતના વિલાસ એ આત્માનો વ્યવહાર છે.
દયા દાન ને વ્રત ભક્તિ ભક્તિ જાત્રા ફાત્રા એ આત્માનો વ્યવહાર નથી. હા 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 હા. અરે રે આંખનું લાગે શું થાય પ્રભુ. હા હા ગોવિંદજી. હા હા ગાથાથી ગાથા હું છે ને પણ. હા હા હા. એક વાર પ્રભુ સાંભળતો ખરો કે તારી ચીજ અંદર ચૈતનના અનંત ગુણના ભારથી ભરેલી. હા હા એને રાગ ન હોય પુણ્ય દયા દાન હોતે એને ન હોય ભાઈ. એ બધો વિકાર છે. હા હા હા. એ નિર્વિકારી ભગવાન એનો જ્યાં આશ્રય લીધો અંદરમાં. હા હા. ત્યારે ચેતના વિલાસ અવિચળ પ્રગટ દશા થઈ. અતિન્દ્રિય આનંદના સ્વાદ લેતી દશા પ્રગટ થઈ. હા હા. એને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મ કહે છે. અતિન્દ્રિય આનંદના સ્વાદ લેતી દશા અવિચળ ચેતના પ્રગટ થઈ. હા 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 હા. છે એને અમે વ્યવહાર કહીએ છીએ કે આત્માનો. આત્માનો વ્યવહાર. હા હા. આ તો હજી જાત્રા કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, દયાદાન ને વ્રત ને અપવાને એ બધો વ્યવહાર છે. વ્યવહાર નથી બાપુ. એ તો અસદભૂત કથન છે. એ તારો આત્માનો વ્યવહાર નહીં, એ તો જડનો વ્યવહાર છે. હા હા હા. આકરું પડે પ્રભુ. હા હા. તારી પ્રભુતાને મૂળ ન આપ ભાઈ. હા હા. જેટલી પ્રભુતા છે તેટલી તેને રાખ. હા. એને પર્યાયમાં પણ હું છું એટલો નમાન. હા હા હા. પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ શાંતિ, પૂર્ણ વિતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ ભગવાન, એનો જ્યાં અનુભવ થયો સંભાવના. આ માનતા અનુભવ કે છે કે અનુભવ ચેતના વિલાસ છે. એ આત્માના ચેતનની ચેતના વિલાસ છે. ચેતન તો તિગાળી, પણ એની પર્યાયમાં જો આનંદનો વિલાસ આવ્યો એ ચેતના વિલાસ છે. એને અમે આત્મા વ્યવહાર કહીએ છીએ. પરમાત્માનો આ પુકાર છે. જનેશ્વર દેવ ત્રિલોકનાથનો આ પુકાર દિવ્યધન્યમાં ઇન્દ્રોને ગણધરોની સમક્ષમાં આ વાત હતી. એ સંતો જગત પાસે જાહેર કરે છે. અરે ક્યાં જિંદગી જાય. હા. પાપ આખો દી પાપ ધંધાના, બાયડી છોકરાને હાચવાના પાપ આખો દી 22 કલાકના પાપ થઈ. કલાક 2 કલાક કોક દી જાય, દેરાર જાય, કોઈ જાત્રા જાય, કે 1 કલાક. એમાં કોઈ શુભ ભાવ થાય પુણ્ય. એ પુણ્ય છે તો એ અધર્મ છે, એ ધર્મ નથી. આ વાત બે કેમ બાપા. હા હા હા. બાપનું તને સદ રહી ગયા ભાઈ. એકાંત દ્રષ્ટિનું સદ રહી ગયું છે. હા હા હા. કે રાગને લઈને ચૈતનને કઈ લાભ થાય ધર્મનો, એકાંત દ્રષ્ટિનો મિથ્યાત્વનો સદ રહી ગયું તને. હા હા હા. એ ચેતનના વિલાસમાં જ આવતા એ સદ નીકળી જાય છે. હા હા. સમજાણું કઈ. આ તો ફક્ત આત્મવ્યવહાર ઉપર વજન છે. હે. હા હા. ભગવાન પૂર્ણ અમૃતનો સાગર છે પ્રભુ. સર્વજ્ઞ પરમાત્માને જે અનંત આનંદ પ્રગટ્યો, કેવડીને ક્યાંથી આવ્યો પ્રભુ? એ આનંદ કોઈ બહારથી આવે છે? અંદરમાં ભર્યો છે ભાઈ. પ્રાપ્તની પ્રાપ્તિ છે. કુવામાં હોય યા વેળામાં આવે છે. એમ ભગવાનમાં અંતરાત્મામાં પ્રભુ બધા ભગવાન છે. હો અંદર. હા હા હા. અનંત અનંત આનંદના જ્ઞાનથી ભરેલા પ્રભુ છે. હા હા હા. એનો આશ્રય લેતા, એનું અવનમન લેતા જે ચેતના આનંદ ને શાંતિની પ્રગટ થાય
તેને અમે આત્માનો વ્યવહાર કહીએ છીએ. હા 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 હા. આત્મા છે ત્રિકાળી, તે નિશ્ચય છે, અને એનો અનુભવ કરવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં નિર્વિકારી દશા, દયાદાન વ્રતના પરિણામ રહિત. હા 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 હા. એને અહીંયા આત્મવ્યવહાર કહેવાય છે. હા હા છે કરીને પછી જરી વાત છે, પણ વખત થઈ ગયો. સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંચી સ્વામી સોનગઢ. નિશ્ચયગત સમય સર્વત્ર સુંદરો લોકે. एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है. यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે. ટીકા. અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ. आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્નતરે પણ એ પૂર્ણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन